નમસ્કાર. પરીક્ષાનો છેલ્લો દિવસ એટલે ટેન્શન તો હોય જ, બરાબર ને? ખાસ કરીને ગણિતના પેપર પહેલા. વિભાગ ડી એટલે કે પૂરા 20 માર્ક્સ. આ બહુ જ કિંમતી છે. તો આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે સ્માર્ટ તૈયારીથી આ 20 માર્ક્સ પાક્કા કરી શકાય. તો ચિંતા છોડો અને ચાલો શરૂ કરીએ. તો હવે મોટો સવાલ એ છે, છેલ્લા દિવસે વિભાગ ડીમાંથી પૂરેપૂરા માર્ક્સ લાવવા. તો લાવવા કેવી રીતે? શું આખી ચોપડી ફરીથી વાંચીશું? ના, બિલકુલ નહીં. એનો જવાબ છે એકદમ સ્માર્ટ અને અલગ રીત, જે આજે આપણે જાણવાના છીએ. જુઓ, વાત છે પૂરા 20 માર્ક્સની. અને હા, આ 20 માર્ક્સ મળી શકે છે. પણ કેવી રીતે? બધું વાંચીને નહીં, પણ જે સાચું છે, જે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, એના પર ફોકસ કરીને. આ એક એવી સ્ટ્રેટેજી છે જે ઓછા સમયમાં વધારેમાં વધારે ફાયદો કરાવશે. તો ચલો, હવે સીધા મુદ્દા પર આવીએ. આપણી જીતવાની રણનીતિ શું છે? આ કોઈ હવામાં તીર નથી, પણ વર્ષોના પેપરના એનાલિસિસ પર આધારિત એકદમ પાક્કો પ્લાન છે, જે વિભાગ ડીમાં સફળતાની ખાતરી આપે છે. અને જુઓ, આ એકદમ સ્પષ્ટ વાત છે. જો આટલું કરી લીધું ને, તો વિભાગ ડીમાં પૂરા માર્ક્સ આવવાની શક્યતા છે 99.99%. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ નાનો દાવો નથી. આ એકદમ સચોટ રોડમેપ છે, જે સીધો જ આપણને આપણા ટાર્ગેટ સુધી પહોંચાડશે. ચાલો, તો શરૂ કરીએ આપણી પહેલી પ્રાયોરિટીથી. આ એવા સવાલ છે જે કોઈ પણ સંજોગોમાં છોડવાના જ નથી. આ તો કરવા જ પડશે. આપણા 20 માર્ક્સનો પાયો જ આ છે. સૌથી પહેલું કામ, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. આને તો ઘોખી જ લેવાનો છે. લખીને પાક્કો કરી નાખો. વિભાગ ડીની તૈયારીની શરૂઆત અહીંથી જ થશે. આને ભૂલવાની ભૂલ ના કરતા. પ્રમેય પતી જાય એટલે સીધા આવી જવાનું આંકડાશાસ્ત્ર પર. અહીં અમુક વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે, નોટ કરી લેજો. સ્વાધ્યાય 13.1માંથી દાખલો 3 અને 7, પછી 13.3માંથી દાખલો 2 અને છેલ્લે ઉદાહરણ 8. બસ આ 4 સૌથી પહેલાં કરવાના છે. હવે વારો છે સંભાવનાનો. આ ચેપ્ટરના અમુક દાખલા તો હું કહું છું કે 100% કરવા જ પડશે. એમાં કોઈ ઓપ્શન નથી. સ્વાધ્યાય 14.1માંથી દાખલા નંબર 12, 14, 17 અને 18. આ પૂછાવાના ચાન્સ સૌથી વધારે છે, એટલે આને પાક્કા કરી જ લેજો. ઓકે, તો આપણું પહેલું લિસ્ટ તો તૈયાર. પણ માની લો કે પેપર સેટ કરનાર થોડું ટ્વિસ્ટ કરે તો શું ગભરાવાનું નહીં? એના માટે જ છે આપણું સેફ્ટી નેટ, આપણી બીજી પ્રાયોરિટી, જે આપણને કોઈ પણ સરપ્રાઇઝ માટે તૈયાર રાખશે. એટલે કે જો ઉપરના દાખલા ન પૂછાય તો પણ ચિંતા નથી. એનો પણ આપણી પાસે જવાબ છે, અને એ છે આપણા મોર આઈએમપી દાખલા. આ આપણને બચાવી લેશે અને પૂરા માર્ક્સ સુધી પહોંચાડશે. તો આંકડાશાસ્ત્ર માટેની આપણી સેફ્ટી નેટમાં કયા દાખલા છે? નોટ કરો. સ્વાધ્યાય 13.1માંથી દાખલા 4, 5 અને 8, અને સ્વાધ્યાય 13.3માંથી દાખલા 3, 4 અને 5. આટલું કરી લેશો એટલે તૈયારી એકદમ મજબૂત. અને હવે સંભાવના માટેનું સેફ્ટી નેટ. જો પહેલા લિસ્ટમાંથી કંઈ ન આવ્યું, તો સ્વાધ્યાય 14.1માંથી આ દાખલા ઉપર ફોકસ કરવાનું છે. 8, 9 અને 10, પછી 13 અને 15, અને છેલ્લે 16 અને 23. હા, લિસ્ટ થોડું મોટું છે, પણ આનાથી બધું જ કવર થઈ જશે. અને એક મિનિટ, સંભાવનાના ઉદાહરણો રહી ન જાય. ઉદાહરણ નંબર 2, 4, 5 અને પછી 8, 9 અને 13. આ પણ એટલા જ જરૂરી છે. હવે આપણું સેફ્ટી નેટ કમ્પ્લીટ થયું. હવે કોઈ પણ દાખલો પૂછાય, આપણે તૈયાર છીએ. સારું, તો હવે આટલી બધી માહિતી છે, એને એકદમ સરળ રીતે જોઈએ. આ રહ્યો આપણો સફળતાનો ફાઇનલ રોડ મેપ, જે બધું જ એક જગ્યાએ બતાવશે. આ સ્ક્રીન પર જે દેખાય છે, એ છે આપણી સુપર ચીટ શીટ. એક જ જગ્યાએ બધું. જુઓ, વેરી મોસ્ટ આઈએમપી, અને એની બાજુમાં મોર આઈએમપી, આપણું સેફ્ટી નેટ. પ્રમેય, આંકડાશાસ્ત્ર, સંભાવના, બધા જ નંબર અહીં છે. બસ આનો એક સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો. આ જ તમારું ફાઇનલ ચેકલિસ્ટ છે. તો બસ આ એકદમ ક્લિયર રોડમેપ સાથે વિભાગ ડીના 20 માર્ક્સ હવે બિલકુલ મુશ્કેલ નથી. કોઈ જાતના ગભરાટ વગર શાંતિથી બસ આટલું જ કરી લો. સફળતા ચોક્કસ મળશે. બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.